અહીંયા ભાડું આપેલું છે કે ફેબ્રુઆરી 17 સુધીનું એવું લખેલ હતું 22,000 એને એ જ દાખલામાં છે 19 નંબરના દાખલાની અંદર જ છે આ પોઈન્ટ બદલશે ત્યારે હું રકમ બદલાવીને લખી નાખીશ ભાડું છે ફેબ્રુઆરી 17 સુધીનું 22,000 ઉધાર બાકી મતલબ અહીંયા મિત્રો ફેબ્રુઆરી 17 સુધીનું ભાડું લખેલ છે ખરેખર આપણું વર્ષ પૂરું થાય છે માર્ચ મહિનામાં જ્યારે ભાડું લખેલ છે ફેબ્રુઆરી મહિનામાં તો અહીંયા કન્ફ્યુઝન એ થાય છે કે એક મહિનાનું ભાડું ક્યાં ગયું તો આવા દાખલામાં અંદર ફેબ્રુઆરી લખેલ હોય અથવા તો બીજો મહિનો એમ લખેલ હોય તો તમારે સમજી જવાનું કે આ ભાડું છે જે 11 મહિનાનું ભાડું છે તો અહીં મેં સમજાવ્યું છે કે તારીખ 1/4/16 થી 28/2/17 સુધી ગણો તમે તો કેટલા મહિના થાય ચોથો પાંચમો છઠ્ઠો સાતમો 8 9 10 11 12 1 અને 2 તો 11 માસ જ થાય તો તમારે 11 વડે ભાંગી નાખવાની આ રકમને 22,000 ભાંગ્યા 11 એટલે 11 દુ 22 તો 2,000 રૂપિયા એક માસનું ભાડું થયું પરંતુ ભાડું તો 12 માસનું ચૂકવવાનું થાય ફ્રેન્ડ્સ એટલે એક માસનું ચૂકવવાનું જે ભાડું છે તમારું બાકી ગણાશે અહીંયા અને તમારે એની નોંધ કેવી રીતે કરવાની એ પણ અહીંયા સમજાવેલ છે તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવી રીતે લખાશે કે 22,000 ભાડું પ્લસ ચૂકવવાનું બાકી 2,000 એટલે ટોટલ 24,000 આ 2,000 એક્સ્ટ્રા કેમ આવ્યું તો કે ભાઈ ફેબ્રુઆરી સુધીનું જ ભાડું છે માર્ચ મહિનાનું બાકી છે આના પોઈન્ટ્સ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી હોય તો એ લખીએ છીએ મૂડી દેવા બાજુ ખબર છે ને કે જ્યાં તમારા પૈસા મૂડી કેટલી છે અને દેવા જે હોય છે તમારી ઉપર મતલબ તમારી પાસે કોઈ પૈસા માંગતું હોય છે એ લખવાનું છે જ્યારે મિલકત લેણા બાજુ તમારી ટોટલ મિલકત અને લેણા તમે કોઈની પાસે પૈસા માંગતો એટલે કે દેવાદારો લેણી ઊંડી એ બધું મિલકત લેણા બાજુ આવશે તો હવે પછીનો એની અંદર એક બીજો ટોપિક છે ફર્નિચરનું વેચાણ જેમાં કાઉન્સમાં તારીખ છે 1/10/2016 14,600 રૂપિયા જમા બાકી બોલે મતલબ તમે ફર્નિચર વેચ્યું છે 10મા મહિનાની પહેલી તારીખે તો મિત્રો અહીંયા ફર્નિચર છે એના ઉપર આપણે ઘસારો ગણતા હોઈએ છીએ તો ઘસારો ગણવા સમયે તમારે ગોતવું પડશે કે તારીખ 1/4/2016 થી 1/10/16 સુધીનો ઘસારો આપણે અલગથી ગણવો જોશે એટલે કે ચોથા મહિનાથી 10મા મહિના સુધીનો નહીં પણ 10મા મહિનાની પહેલી તારીખ છે એટલે 10મો મહિનો નહીં ગણાય 9મા મહિના સુધીનો ઘસારો ગણવાનો કેમ કે 10મા મહિનાની પહેલી તારીખ છે અહીંયા તેથી તમે વેચી નાખ્યું છે એટલે એ મહિનો ગણાશે નહીં તો ઘસારો ક્યાંથી લાગશે તો કે ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો ને 9મો ટોટલ 6 માસનો ઘસારો તમારે અલગથી ગણવો જોશે મોટે ભાગે 6 9 3 એવા જ મહિના આવશે 3ના પાડામાં આવતો એવા પણ એવું કમ્પલસરી નથી આવે જ પણ મોટે ભાગે આવશે ઘસારાની ગણતરી કરવામાં કાચા સરવૈયામાં આપણે ફર્નિચર આપેલું છે 84,600 ઉધાર બાકી બતાડે તો આ 84,600 માંથી તમે જે વેચાણ કર્યું એ બાદ કરી દો 14,600 6 માસનો ઘસારો એનો ગણશું પ્લસ જે 70,000 રૂપિયા વધશે એનો આપણે 12 માસનો ઘસારો ગણશું તો અહીંયા 14,600 ના 5% જે હવાલામાં આપેલ છે ઘસારો કેમ ગણવો હોય તો 5%/100 અહીંયા તમે જોઈ શકો છો ઘસારો ગણવા માટે કે 14,600 એના 5% એટલે ગુણ્યા 5/100 અને 6 માસનો ઘસારો આપણે અહીંયા જોયું હતું કે 6 માસનો ઘસારો એટલે ગુણ્યા 6 ભાગ્યા 12 તમે કેલ્ક્યુલેશનમાં કરી શકો 365 રૂપિયા હવે 70,000 રૂપિયાનો ઘસારો જે છે તે આપણે અહીંયા અલગથી ગણવો જોશે જેના માટે આપણે અહીંયા હિસાબ કરશું 70,000 ના 5% 70,000 ગુણ્યા 100 અહીંયા તમારે કશું કરવાનું રહેતું નથી કેમ કે એ આખા વર્ષનો ઘસારો છે એટલે 6/12 ક્યારે જ્યારે મહિનાઓની અંદર ઘસારો ગણવાનો હોય ત્યારે એના થાય છે 3500 રૂપિયા 3500 અને 365 ટોટલ 3865 આ તમારો કુલ ઘસારો જે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખવાનો છે જ્યારે ફર્નિચરની આખર બાકી આવશે તે 70,000 માંથી આ ઘસારો બાદ કરી નાખો મતલબ કે તમારું ફર્નિચર જે 70,000 રૂપિયાનું હતું તે વર્ષના અંતે 66,135 રૂપિયાનું રહ્યું છે તે પાકા સરવૈયામાં ફર્નિચર તમારી મિલકત ગણાય એટલે મિલકત લેણા બાજુ આપણે લખવાની રહેશે તમે એમાં જોઈ શકશો તમારી પાસે નવનીત કે કાંઈ જે સાહિત્ય હોય તેની અંદર એનો જવાબ હશે અથવા તમારા સરે ગણાયો હશે એમાં પણ એ જવાબ હશે વીમા પ્રીમિયમનો પોઈન્ટ છે એ દાખલામાં કે એમાં લખેલું હતું 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષના ₹3600 સહિત આ બધાને સૌથી વધુ પરેશાની મારા સ્ટુડન્ટને પણ આમાં જ થાય છે વીમા પ્રીમિયમ વાળા પોઈન્ટમાં એમાં એવું લખી દીધું કે બે આંકડા આવશે તમારી પાસે એક તો એમ લખ્યું કાચા સર્વેમાં પાછો પોઈન્ટ આપ્યો 5,700 ઉધાર બાકી પ્લસ અહીંયા એમ લખ્યું કે 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત તો આમાં શું કરવાનું તમારે જે કાઉન્સમાં રકમ આપી હોય એને 12 વડે પહેલા ભાંગી નાખવાની એનાથી તમને એક માસનું પ્રીમિયમ મળી જશે 300 રૂપિયા તો અહીંયા 300 રૂપિયા જે એક માસનું પ્રીમિયમ મળી ગયું ફ્રેન્ડ્સ એને હવે તમારે 1/4/17 થી
કરી અને જે તમારી અહીંયા તારીખ આપેલી છે, તમારા વર્ષ સ્ટાર્ટિંગ ક્યારે થાય? 1/4. જ્યારે અહીંયા 30/6 સુધી ગણી લ્યો તો ચોથો મહિનો, પાંચમો મહિનો ને છઠ્ઠો મહિનો આખો, કેમ કે 30 તારીખ છે એટલે 3 માસનું પ્રીમિયમ વધારાનું આપણે ભરાઈ ગયું છે. આપણે તો તમારું વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/17. પણ અહીંયા જોવ તમે કે 31/3 એટલે માર્ચ મહિના પછીના 3 મહિના અહીંયા ગણાઈ ગયા છે, ચોથો, પાંચમો ને છઠ્ઠો. એટલે એ વધારાના છે. 2017માં તમારે ત્રીજા મહિના સુધી જ હિસાબ કરવાના છે. નાણાકીય વર્ષ એપ્રિલ મહિનાની 1 તારીખથી શરૂ થાય, માર્ચ મહિનાની 31 તારીખે પૂરું થાય. જ્યારે કેલેન્ડર વર્ષ તમે ગણતા હોય તો એ જાન્યુઆરી મહિનાની 1 તારીખે શરૂ થાય અને ડિસેમ્બર મહિનાની 31 તારીખે પૂરું થાય. પરંતુ તમારા દાખલામાં ક્યાંય કેલેન્ડર વર્ષ નહીં આવે, ફક્ત નાણાકીય વર્ષ જ આવશે. તો વધારાનું પ્રીમિયમ કેટલું ભરાઈ ગયું? તો કે આ 3 મહિના જે ઉપલકના થયા, ચોથો, પાંચમો, છઠ્ઠો, એ 3 માસનું. તો કે 1 મહિનાના 300, તો 3 મહિનાના 900. હવે ફ્રેન્ડ્સ આની ગણતરી આપણે કેવી રીતે કરવાની છે? તો કે 5,700 જે તમારું પ્રીમિયમ હતું, જે તમને રકમમાં કાચા સર્વેમાં આપે, એનો હવે ઉપયોગ કરવાનો. 5,700 માંથી વધારાનું પ્રીમિયમ બાદ કરો, 900 રૂપિયા. અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ, આને પણ લખવું પડશે અગાઉથી ચૂકવેલ તરીકે મિલકત લેણા. અને જે 4,800 જવાબ આવે તમારે નફા નુકસાન ખાતે ઉધારવું પડશે. એટલે કે 4,800 રૂપિયા આપણે પ્રીમિયમ ભરેલું છે. મતલબ 5,700 માંથી જે 3 મહિનાનું એક્સ્ટ્રા હતું એ આપણે બાદ કરી નફા નુકસાન ખાતે ઉધાર બાજુ, ખર્ચ બાજુ લખવાનું છે. એની અંદર પ્રફુલ્લાની લોનનો પોઈન્ટ છે, એમાં પણ તારીખ આપેલી છે 1/10/16. અહીંયા પ્રફુલ્લાની લોન હોય કે પ્રફુલ્લની લોન હોય કે પછી ગફુરની લોન હોય, કોઈ પણની લોન હોય મિત્રો, પણ તારીખવાળા મુદ્દા આ જ રીતે સોલ્વ થશે. મેં અહીં એક દાખલાને એટલા માટે લીધો કે આની અંદર મોટા ભાગના તારીખવાળા મુદ્દા હતા. મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, નવા વિઝિટર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા વિડીયો અમે તમને આપતા જ રહીશું તદ્દન ગણતરી સરળ સાથે અને એકદમ ગમી જાય, તમને મજા આવી જાય, ભણવામાં આનંદ આવે એ ટાઈપના. તો અહીંયા પ્રફુલ્લાની લોન છે તારીખ 1/10/16, 20,000 રૂપિયા કાચા સર્વેમાં જમા બાકી બતાડે. હવે મિત્રો આપણે ગણવી છે લોન ક્યાંથી સ્ટાર્ટ થઈ? તો કે 10મા મહિનાની 1 તારીખથી. પણ તમારું વર્ષ પૂરું થાય 31/3, તો 31/3 સુધી આપણે એની ગણતરી કરવી જશે. તો 31/3 આપણે એની ગણતરી કરી લઈએ. 1/10/16 થી 31/3 એટલે કે 10મો મહિનો આખો આવશે, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો, ટોટલ 6 માસનું વ્યાજ લોન ઉપર ગણાશે. વ્યાજની ચોખવટ ના કરી હોય કે હવાલાની અંદર કાચા સર્વેમાં, તો 6% ગણી લેવું વ્યાજ. એ રૂલ્સ છે, 6% જ તમારે ગણવાનું રહેશે. તો એના પછી ફ્રેન્ડ્સ અહીંયા આપેલું છે કે 20,000 રૂપિયા જે હતી જમા બાકી લોન, એનું 6% વ્યાજ કાઢો તમે. એટલે અહીંયા 6% વ્યાજ કાઢ્યું. 6% વ્યાજ કાઢી અને એને 6 માસનું કરવું, એટલે કે ગુણ્યા 6/12. જેટલા મહિનાનું તમારે ગણવું એટલા ઉપર ગુણાવવાના અને આખા વર્ષના 12 મહિના વડે ભાંગી નાખવાનું. તદ્દન સરળ ગણતરી છે. 12 વડે ભાંગવાથી 1 મહિનાનો હિસાબ આવે અને જેટલા મહિનાનું કરવું એના વડે ગુણાવવાથી એટલા મહિનાનો પાકો હિસાબ આવે. 600 રૂપિયા આવ્યા તો 600 રૂપિયા બે જગ્યાએ નોંધ થશે. એક તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ખર્ચમાં પણ ગણાશે લોનનું વ્યાજ, તેમજ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી વ્યાજ ખાતે છે. આ ભૂલાય નહીં મિત્રો, પાકા સર્વેમાં છેલ્લે જવાબ નથી આવતા મિત્રોને. એનું કારણ એ જ છે કે તમે આવા મુદ્દા ભૂલી જાવ છો. ચૂકવવાનું બાકી, મળવાનું બાકી, એના કારણે નથી આવતા. એના પછી એ દાખલાની અંદર એક મુદ્દો છે કે યંત્ર જે 31/12/2016 ના રોજ વધારો 12,000 રૂપિયા, કાચા સર્વેમાં લખેલું છે 52,000 ઉધાર બાકી. મતલબ એવો થયો કે જે અહીંયા 52,000 ના યંત્ર છે જે ટોટલ, એમાં 12,000 ના યંત્ર તમે 31/12/16 ના રોજ લઈ આવ્યા હતા. મતલબ યંત્રનો ઘસારો આપણે આ 12,000 નો ક્યાંથી ગણવો પડશે? તો કે 31/12 એટલે પહેલો મહિનો, બીજો મહિનો ને ત્રીજો મહિનો, 3 માસનો અલગ ગણવો જોશે. જ્યારે એના સિવાય બાકીનો 52,000 માંથી આ 12,000 ને તમારે બાદ કરી અને પછી 40,000. ઘણા ફ્રેન્ડ્સ અહીંયા ગડબડ કરે, 52,000 નું અલગથી કાઢે છે, 12,000 નું અલગથી કાઢે અને પછી ટોટલ કરી અને લખે. તો એવું નથી કરવાનું. અહીંયા તમારે સમજી જવાનું કે 52,000 માં એવો રેન્ડમ આંકડો છે કે જેમાં બગડો દેખાય જ છે ને, અહીંયા 12 નો બગડો દેખાય એટલે આ બાદ થશે જ. મોટે ભાગે તમને એવા જ આંકડા આપશે. 52 માંથી 12 જાય તો 40, 40 નો 12 માસનો ઘસારો અને જે 12,000 નો 3 માસનો. હવે ઘસારો કેટલો લેવો? તો કે 9%. હવાલા નંબર 6 માં લખેલ છે. તો 40,000 ના અહીંયા આપણે ટકાવારી કાઢશું. 40,000 ની ટકાવારી આપણે કાઢી લઈએ. 40,000 ના 9% એટલે કે 3600. જ્યારે 12,000 એના 9% કાઢવાના અને ગુણ્યા 3/12. અહીં ગુણ્યા 3 એટલા માટે કે 3 માસનો ઘસારો, તો 270.
તો 3600 અને 270 ટોટલ 3870 નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખવાના છે તમારે ઘસારો, જ્યારે યંત્રની આખર બાકી ગણતરી કરતી વખતે 52,000 માંથી 3,870 રૂપિયા બાદ થતા 48,130 પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ લખવાના છે. તો ફ્રેન્ડ્સ, આની અંદર જે બેસ્ટ હવાલા મને લાગતા હતા કે આ વધારે કન્ફ્યુઝન કરે છે, બધાની અંદર આવી ગયા અને બધાની સમજૂતી આપી છે. આના પછી પણ હું આપું છું. એમાં આ કાચા સર્વેમાં જે આવ્યા એના સિવાય હવાલાની અંદર જે તારીખવાળા મુદ્દા છે એ પણ આવી જશે. એ સિવાય કોઈક ઉદાહરણ છે એક બે જેની અંદર છે, એક બે ટોપિક એવા ભાડા પટ્ટાના મકાનવાળા ખાસ કરીને એ આવી જશે. લોનની કોક ફ્રેન્ડ છે આપણે કમેન્ટ કરી હતી મને કે લોનનો મુદ્દો નથી સમજાતો, તો ઉમ્મીદ કરું છું એને સમજાઈ ગયો હશે. વધારે કમેન્ટ કરો, જે પોઈન્ટ ઉપર વધારે કમેન્ટ પડશે ટોપિકનો વિડીયો હું જરૂર બનાવીશ ફ્રેન્ડ્સ, કેમ કે બધા ટોપિક ઉપર વિડીયો બનાવવા સરળ નથી, છતાં હું કોશિશ કરું તમારી તમામ જરૂરિયાતો સંતોષાય જાય. ફ્રેન્ડ્સ, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરીવાર નમ્ર વિનંતી કરું છું કે વધારે ને વધારે સબસ્ક્રાઈબર લેવો. તમે તમારું નેટવર્ક ઘણું મોટું છે અને તમારા નેટવર્કથી તમે ઘણું બધું સબસ્ક્રાઈબર લાવી શકશો, અને મને ઈચ્છા છે અને આશા પણ છે કે તમે મારું કયું કરશો અને કામ કરશો. હું તમારા માટે નવા નવા વિડીયો બનાવવા મૂકતો રહીશ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. બાય.